SM પટેલને નીચે પ્રમાણે બધું આખું અંદર થોડુંક આજ્ઞા સંબંધી બધું થયું છે બંધન, તે એમને લખેલું 21/9 થયેલું તે લખેલું તે વાંચીએ. આહારની ફાઇલ નંબર 1ની જાગૃતિ ઉપર ખૂબ અસર પડે છે. આહારની ફાઇલ નંબર 1ની જાગૃતિ ઉપર ખૂબ અસર પડે છે. ફાઇલ નંબર 1ના દેહને સાચવવા તેમજ જાગૃત રહેવા માટે ફાઇલ નંબર 1ને આહાર સંબંધી જાગૃતિ હોવી જ ઘટે. બરોબર છે. બીજું, આજ્ઞા ધર્મના ઉપયોગમાં રહીને ફાઇલ નંબર 1ના બધા જ હિસાબો ક્લિયર થવાથી આજ્ઞા ધર્મના ઉપયોગમાં રહીને આજ્ઞા ધર્મના ઉપયોગમાં રહીને ફાઇલ નંબરના બધા હિસાબ ક્લિયર થવાથી મુક્તિ થવાય એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. બરોબર. આ જગતની તમામ સ્પર્ધાઓ, ઝંઝટો, મિથ્યા માન્યતાઓથી છૂટવા માટે ફાઇલ નંબર 1 હું શુદ્ધાત્મા છનું ચિંતન અંદર કર્યા કરવાથી પોતે સંપૂર્ણ સર્વાંગપણે પોતાના નિર્લેપ અસંગ સ્વ સ્વરૂપમાં સ્થિર થવાશે. બરોબર. એ બહુ જરૂર છે અભ્યાસની, સતત અભ્યાસની એવી જરૂર કે આપણો સ્વભાવ રૂપ અભ્યાસ થઈ શકે. આગળ આજ્ઞા ધર્મમાં જ કલ્કી અવતાર દાદા ભગવાનનું પ્રાગટ્ય છે. બિલકુલ સાચી વાત છે. આ દુષ્મકાળના હિસાબોમાં ફાઇલ નંબર 1 એ સંભાળ નિકાલની તકનો સંપૂર્ણ લાભ ઉઠાવી આ દુષ્મકાળના હિસાબોમાં ફાઇલ નંબર 1 સંભાળ નિકાલની તકનો સંપૂર્ણ લાભ ઉઠાવીને અદિઠ તપનો પાયો મજબૂત કરવાથી જ મુક્તિ થાય છે. બરોબર. આ કાળમાં ફાઇલ નંબર 1 પાસે પ્રતિક્રમણ કર્યા વિના છૂટકો જ નથી. એની ફાઇલ નંબર 1 બરાબર અંદર ગોઠવણી લેવાની છે, ત્યારે જ છૂટી શકાશે. બરોબર. આગળ આ કલિકાળના ભયંકર બફારામાં માત્ર આજ્ઞા ધર્મ જ ફાઇલ નંબર 1ના સતયુગી વાતાવરણનો અનુભવ કરાવીને અંદરની ઠંડક કરી આપે છે, ઠારે છે. આ કલિકાળના ભયંકર બફારામાં માત્ર આજ્ઞા ધર્મ જ ફાઇલ નંબર 1ને સતયુગી વાતાવરણનો અનુભવ કરાવી અંદરની ઠંડક કરી આવે. બરોબર છે. આગળ સમભાવે નિકાલ થકી વેરથી છૂટીને ફાઇલ નંબર 1ને અહીંયા જ મુક્તતા અનુભવાય. સંભાવ નિકાલ થકી વેરથી છૂટીને આ બધું એમને અંદર બહુ મંથન સારું થયું છે. બધું આ વેર ને આ બધું તે તમને સમજી ગયેલું. આ વેર ને એવું બધું સમજાતું જાય છે. હવે નહીં, હવે સમજાય છે. બધા એના પાસા સમજાય છે. બધા સમજાય. સારું કહેવાય. આગળ જેટલી રિલેટિવની કાળજી લેવા જવાય એટલું ફાઇલ નંબર 1નું રિયલ સુખ ચાલ્યું જાય. રિલેટિવની જેટલી કાળજી લઈએ એટલું ફાઇલ નંબર 1નું સુખ ચાલ્યું જાય. એ તો બિલકુલ બરોબર છે. એનો અર્થ એવો નહીં કે રિલેટિવ એક તરફ નિષ્કાળજી રાખીએ છીએ, એનો એવો જ નથી થતો. શું નોર્માલિટી તો હોવી જ જોઈએ. શું એટલે રિલેટિવ એકની કાળજી કેટલી લેવાની કે આપણે રિયલ સ્વરૂપે સારી રીતે અને જાગૃતિપૂર્વક રહી શકીએ સતત, અને પ્રમાદ ના રહ્યા કરે એટલા માટે, એટલા પૂરતી. ખ્યાલ આવે ને? નહીં તો જરા ઓવર થાય ને તો શરીર ઉપર અસર આવે કે રહે જ નહીં. અને શરીર ઉપર અસર આવે એટલે પરિણામો ઉપર અસર આવે કે રહે જ નહીં કોઈ દિવસ, હંમેશા બને. દ્રષ્ટિથી મુક્ત તમે જોજો, કોઈ પણ તીર્થંકર ભગવંતોનો દેહ કૃષ દેખાય છે
ગુણોને આપણા જેમને જૈન અભ્યાસ એમને કહી શકશે. જૈન અભ્યાસ વાળા કહી શકે ને, બધા તો ક્યાંથી કહી શકે, એમને બહુ અભ્યાસ હોય. કૃષ એટલે સમજાય કે નહીં? દેહને સૂકવી નાખેલો કહેવાય ને, એને કઈ કૃષ કહેવાય. એટલે ક્યારે જયારે એવી જરૂર હોય તો આ વસ્તુ જુદી, પણ બાકી ના હોય નથી હોતો. એટલે દાદાએ શું કહ્યું? સમાધિ ઉગાડી આંખે 5 ઇન્દ્રિયોની સંપૂર્ણ સભાનતા સંપૂર્ણ હોય ત્યારે સમાધિ હોય. એ ખાસ કાળજી રાખવાની હોય છે. ને તો પછી પેલું સાધુ પણ ના પડી જાવ પાછા. પડે એવા નથી. બહુ ઓછું ખાઈશ, બહુ ઓછું ખાઈશ. કેટલું? એ તો બરોબર છે, પ્રમાણ છે. એ તો એને પ્રમાણ કહેવાય. એનાથી વધારે કેટલું જોઈએ? એમને કેટલું જોઈએ? ભાત કેટલો? 2 રોટલીનું શાક, દાળ ભાત. ભાત બિલકુલ નહીં. 2 રોટલી લઈને જતા રહે, બહુ સારું, જાગૃતિ આવી રહે. પણ 2 રોટલી ખાતા તો બહુ કેટલો ટાઈમ લાગે? તો 2 મિનિટ ના લાગે. કેટલો ટાઈમ? કેટલો તું કેટલો ટાઈમ લાગે છે? સાચું કે ના? 2 રોટલી 15-20 મિનિટ. તમને જાગૃતિ સરસ રહે. જાઓ, તમને કીધું સરસ જાગૃતિ રહે. 2 રોટલી 20 મિનિટ જાય, 1 રોટલી 10 મિનિટ તો સારી કહેવાય. બહુ સારી કહેવાય. જાગૃતિ રહે પછી સારી રીતે રહે. સારી રીતે નુકસાન છે. એ તો પ્લસ માઇનસ તો થાય ને. શાકથી રહે વધારે. કઠોરતા આ બધું વ્યવહારમાં છે, રિલેટિવમાં. તો ડોક્ટરોની ભાષા, મેડિસિનની ભાષા છે. આપણા ભારતના તમે ભારતીય લોકો બધા કહે છે પ્રોટીનમાં બહુ ખૂટે છે. એમ વેજીટેરિયન લોકો ખરા ને, એટલે એમને ખાવું એવું કહે છે. એ રીતે કઠોરનું આવ્યું. સમજો? બાકી આપણા બધા આહારમાં તમે જુઓ બધું આવી જ જાય છે. ખટરસ ભોજન છે જ. જો તમે જોવા જાઓ તો આપણે જોતા આવડે અને જોઈએ તો અંદર બધું જ ખટરસ ભોજન આવી જ જાય છે. પ્રોટીન કશું બાકી નથી રહેતું. સમજો? પણ આપણે આ દરેક ઘરોમાં એ આહારનું એટલું બધું ઝીણવટ બધાને હોતી નથી ને. આપણે જે વસ્તુઓ વાપરીએ છીએ, લાવીએ છીએ, એ બધી જ વસ્તુઓ મસાલાઓથી માંડી, અનાજ પાણી માંડી, તેલ ઘી, બધું એનાથી એ બધી વસ્તુઓમાં, મસાલો અને અનાજ પાણીમાં આપણે બધું એનું જાણવું પડે છે થોડું. અને જાણીને એટલું બધું આપણું સંમિશ્રણ થાય એવું છે કે આપણે કોઈ સારી, આપણે ચલો આજે સારી હોટલમાં જઈએ, બધા ઘણું વખત ભાવ થઈ જાય છે ને. થઈ જાય કોઈકને? હવે નહીં થતા હોય નહીં. હે હવે ના થાય? હવે કેમ કઈ થાય? ના થાય, ના થાય, ઓછા થાય. તો જો ઘરે એટલી બધી વેરાયટી થાય એવી છે કે કઈ કોઈને બહાર જવાનું મન થાય એવું નથી. લો, એટલી બધી થાય એવી છે. પણ આપણે છે જ નહીં ને. એ તમારે જુઓ તો બે કે ત્રીજી વસ્તુ છે આવડતું જ ના હોય ને, અને રોજ ત્યાં પૂછવું પડે છે. હું મંદિરપાલ કહું, તમે સાલા રોજ પૂછપૂછ કરો છો. તમારી લાઈન, તમારું રસોડું પૂછવાનું. એટલે દાદા કહેતા હતા ને, તમારે રોજ પૂછવાનું ના હોય. હીરાબાન કહેલું પછી 2 દાડા 3 દાડા પૂછ્યા ને, ચોથે કેમ પૂછ્યું નહીં કે તમે તમે ખરા છો ને, ઘડીકમાં આવું પૂછો, ઘડીકમાં આવું. મેં કહ્યું ના ના, તમારે પૂછવાનું, પણ હું મારો જવાબ આવો હોય, તમારે કરવાનું. આમ આપણે બેવને આવું ચાલ્યા કરે છે. એટલે તમારે તમારામાં રહેવાનું, મારે મારામાં રહેવાનું કે છે. એ તો ખરું કે નહીં? હા,
એમને તેમનું ખરું ને, એટલે એમનો વઘાર કોઈ દાડો ના બગડે. જોજો એમની રસોઈમાં કઈ ફેરફાર ના થાય. નહીં તો શું કે ના એવું કઈ બહાના ના કરાય કે તમારા લીધે હું અસહજ થઈ ગઈ, મારી રસોઈ બગડી. એવું કેમ ચાલે? ચાલે એવું છે ભાઈ. રસોડું તો બહુ મોટું વિજ્ઞાન છે. અને આહાર છેલ્લામાં છેલ્લો આહાર જ છૂટશે. તપ કલ્યાણકમાં કેવો જ્ઞાન ખુલ્લા થતા થતા એ સંજ્ઞા બધી આખી એનાથી છૂટાતું જાય છે ધીમે ધીમે. જયંતિભાઈ કેમ છો? બરોબર, તબિયત સારી છે ને? છેલ્લું દ્રષ્ટિથી મુક્તિ, એનું નામ જ આજ્ઞાધર્મ. બરોબર છે, દ્રષ્ટિથી મુક્તિ. પછી આગળ આજ્ઞાધર્મ ફાઇલ નંબર 1 ને શીલવાન અને ચારિત્રવાન બનાવે. બહુ સુંદર. આજ્ઞાધર્મ ફાઇલ નંબર 1 ને. અને છેલ્લું મોક્ષની કેડીનો રસ્તો એ જ પ્રગટ જ્ઞાની પુરુષનો આજ્ઞાધર્મ છે. બરોબર છે. મોક્ષની કેડીનો રસ્તો એ જ જ્ઞાની પુરુષની નો આજ્ઞાધર્મ છે. પ્રગટ જ્ઞાની પુરુષનો આજ્ઞાધર્મ છે. બહુ સુંદર. બે પાના ભર્યા છે. ફાઇલ નંબર 1 રિયલમાં છે તો રિલેટિવમાં બધું જ છે, અને રિલેટિવમાં છે તો રિયલમાં કશું જ નથી. બધું સરસ, બહુ સારું. એટલે કે ને બીકોઝ આઈ એમ therefore everything is. જેવું શું કહ્યું? therefore everything is. હું નથી તો શું હોય પછી? है कुछ खत्म? हाँ પછી ખતમ હો ગઈ વાત. પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું અક્રમ વિજ્ઞાન એટલે આજ્ઞાધર્મથી ફાઇલ નંબર 1 કશું કર્યા વગર બધું કામ એની મેરેજ થયા કરે તે. બરોબર છે. અક્રમ વિજ્ઞાન આ એની સમજ. આજ્ઞાધર્મથી ફાઇલ નંબર 1 કશું કર્યા વગર બધું થયા કરે. એટલે ફાઇલ નંબર 1 આજ્ઞાધર્મ કરીને કશું કર્યા વગર એ રીતે રાખવાનું. શું એકલું કશું કર્યા વગર રાખીએ ને તો બીજાને સમજાય છે નહીં, કન્ફ્યુઝ થઈ જશે. શું આગળ વાત કરીએ પછી. રિલેટિવ સંસાર સાગરમાં ફાઇલ નંબર 1 અને વ્યવસ્થિતની નાવમાં બેસીને સંભાળ નિકાલમાં હલેસા મારીને સમય પર પહોંચી શકાય, એટલે કે પોતાની પૂર્ણાહુતિ કરી લેવાય રિલેટિવ સંસાર સાગરમાં. પણ આ તો કોને જેને દ્રષ્ટિ છે એના માટે જ છે. એટલે આપણે માઇનસ માર્કવાળા એટલે બધી સત્તા હાથમાં આવ્યા પછી પણ ભીખ માગવાની કટેવમાંથી બહાર ના નીકળી શકે એવો અજાગૃતિ અને પ્રમાદ સેવનારો કળિયુગી સળેલો માલ. એટલે કે રિયલ વસ્તુની પ્રાપ્તિ થઈ હોવા છતાં રિલેટિવ અવસ્તુઓનો મોહ ના છોડે. માઇનસ માર્ક કેમ કે છે એ તો બરોબર છે. દાદાએ માઇનસ માર્ક કર્યું અને આજ્ઞાધર્મ આવી ગયા એટલે આજ્ઞાધર્મથી પ્લસની બધી કમાણી થાય છે ને આપણી. એ બહુ કામ કરે ને અંદર, બહુ કામ કરે. શું એટલે એટલું પાછું માઇનસ ઉપર નહીં જવાનું. એ બરોબર છે, આપણે જાણીએ હતું માઇનસ. આપણે કોઈ દાદાનો શબ્દ ઉઠાવતા નથી કઈ. દાદા કંઈક તમે -11 માર્ક, આપણે કંઈક -22 મારા, પણ અંદરથી રાખવાનું. દાદાએ જે કહ્યું તે બરોબર 16 બધી એટલું જ રાખવું પડે, પણ અંદરથી આપણે એવી રીતે જ રાખવું પડે. ફાઇલ નંબર 1 જેવું ઓબ્ઝર્વેશન કર્યું હોય એવું વાણી સ્વરૂપે ઉઘાડી જવું, ઉઘાડા થવાય. બરોબર છે. ઓબ્ઝર્વેશન શબ્દ મોટો, ઓબ્ઝર્વેશન કર્યું એવું વાણીથી ઉગાડું થઈ જવાય.
એટલે વાણીથી બધું ખબર પડી જાય કે ફાઇલ નંબર કયા સ્ટેટમાં છે ને કેવી છે, કેવા પ્રકારે. ફાઇલ નંબર 1 ની દ્રષ્ટિ બીજના પ્રકાશ ઉપર રહેશે તો આગળ પૂનમ તરફ પ્રયાણ થશે. બીજ તો ક્યારનું બધું ફાલી ગયું છે, ઘણું ફાલ્યું છે. હવે આટલા વર્ષો થયા તો અત્યારે તો ખાસું આવ્યું. દાદા કહે છે ને 2005 આવી ગયા નહીં, હવે થઈ ગયું ને. એટલે હવે આપણે એવી રીતે રહેવાનું. આગળ જેની શરૂઆત થઈ હોય એની નિયમથી જ પૂર્ણાહુતિ થાય, કુદરતી બરોબર છે. કારણ કે આટલે સુધી આવી ગયા, જુઓ ને કેટલા ગયા. આગળ આજ્ઞાધર્મ વિનાની દોડાદોડી ફાઇલ નંબરનો દમ કાઢી નાખે અને આજ્ઞાધર્મ સાથેનો પુરુષાર્થ ફાઇલ નો બધો રોગથી મુક્ત કરી નિરાકુરતા આપે, કાયમી સુખનો અનુભવ કરાવે. બરોબર. આ છેલ્લું પરમ વિનય ખુલ્લો થવો એ જ ફાઇલ નંબર 1 ની ખરી મુક્તિ છે. બહુ સુંદર. પરમ વિનય ખુલ્લો થવો ફાઇલ નંબર છેલ્લી મુક્તિ છે. પરમ વિનય ને અભેદ દ્રષ્ટિ આ બે અક્રમ વિજ્ઞાનનો પાયો છે, ફાઉન્ડેશન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે આજ્ઞાધર્મ એટલો સુંદર છે આપણો કે એમાં જો આપણે બરોબર સમજીએ તો આપણે વ્યવહારથી જન્મ સંસ્કારોથી આપણે જે ધર્મ સંસ્કારો પામ્યા હોઈએ વ્યવહારના, એ તો દરેકના રહેવાના. જે હિન્દુ સંસ્કૃતિના હશે એમને એવા રહેશે, જૈન સંસ્કૃતિના હશે એમના એવા રહેશે, કોઈ ક્યાંક હું વેદાંતનો અભ્યાસી છે ને એવું રહેશે. ચાલો, બધા બધી જાતના હોઈ શકે છે. આપણે ત્યાં પારસી આવ્યા છે, મોમેડન પણ આવ્યા છે, ઇંગ્લિશે આવ્યા છે, અમેરિકનો આવ્યા છે, મેક્સિકન આવેલા છે, ઇઝરાયેલી જ્યુ આવેલા છે, ઘણા બધા આફ્રિકન્સ આવેલા છે. બધી જાત આવેલી જ મળતા સાહેબ. બોલો, સાધુ મહારાજો સાધ્વીજીઓ તો સારી રીતે આવે, એમને ઇન્ટરેસ્ટ પડે છે, બહુ ઘણો સારો ઇન્ટરેસ્ટ પડે છે. તારા અક્રમ વિજ્ઞાનનું આજ આમાં દાદા ભગવાન જ કામ કરી રહેલા હોય. બધે કોણ કામ કરી રહેલું હોય? હા, જો આપણે વચમાં ના આવીએ તો દાદા ભગવાન અદભુત રીતે કામ કરે, એવા સુંદર રીતે, બહુ સરસ રીતે, ઘણી સારી રીતે. દાદા ભગવાનનો મકસદ ને હેતુ જ આ તો છેલ્લે કે અમારા ગયા પછી બધા એક થઈને રહેજો. દાદાનો મકસદ ને હેતુ જ આ હતો, એક થઈને રહેજો. એટલે એમને એમ નતું કહેવું કે તમે એક નથી, પરંતુ જેમ ઋષભદેવ ભગવાને કાળક્રમમાં અને કાળના હિસાબમાં જેમ ચેતવવું પડ્યું હતું, કારણ કે રુજુ અને સરળ કાળ આવતો તો છતાંય ચેતવવું પડ્યું. હુંડક નામનો કાળ ભયંકર, દીઠ આશ્ચર્યથી ભરપૂર, એવા કાળમાં ચેતવવું પડ્યું. એટલે દાદા ભગવાને ચેતવણી સ્વરૂપે કહેલું છે. એમને કઈ કોઈનો નિર્દેશ નથી કર્યો કે આમ કે તેમ. ક્યારે પણ હંમેશા જ્ઞાની પુરુષ કે વિતરાગુ એમનો વ્યવહાર, કોઈ પણ વ્યવહારની દિશામાં કોઈ જે કઈ વાણી નીકળી હોય એ બધી કોઈ પણ પ્રકારે નિર્દેશ કરનારી, એક જ વ્યૂ પોઈન્ટથી નિર્દેશ કરનારી ના હોય. આ સિદ્ધાંત છે. બધા જ વ્યૂ પોઈન્ટો એમાં સમાયેલા હોય. એટ એ ટાઈમ, બોલો, એટ એ ટાઈમ. ફક્ત જેને તે સમજાયું ના હોય તે સમજવા માટે પૂછી એને એ સમજી લે. કારણ કે એને સમજાયું નથી, એ એના વ્યૂ પોઈન્ટના કારણે નથી સમજાયું, તો એને પૂછીને એનો ખુલાસો કરી લેવો જોઈએ. તો એને પછી સમજાશે ત્યારે એનું હૃદય જ કબૂલ કરશે
કે આ અદભુત સુંદર વાત છે, ખરેખર જ આમાં તો મારું જ વ્યૂ પોઈન્ટ સમાયેલું છે. એને એવી રીતે એક્ઝેક્ટ સ્વરૂપે નહીં સમજાય, પણ એ હૃદય કબૂલ કરશે. બોલો, બધા તીર્થંકર ભગવંતો આગળ આમ બન્યું છે, જ્ઞાની પુરુષ આગળ, દાદા ભગવાન આગળ આ બનેલું છે. અને જે પણ આજના ધર્મમાં યથાર્થપણે છે અને દાદા ભગવાનના યથાર્થ સૂચન પ્રમાણે છે, એ બધા જે હશે એ બધાને બને છે, જરૂર બને છે. કોઈ પણ વ્યૂ પોઈન્ટનો ભેદ ના પડે એમને. વ્યૂ પોઈન્ટ એકદમ ભેદ કેવી રીતે પડી શકે? વ્યૂ પોઈન્ટ ભેદવાળું હોઈ શકે જ નહીં ક્યારેય પણ, કોઈ પણ સંજોગોમાં. આ સનાતન સિદ્ધાંત છે, પરંતુ વ્યૂ પોઈન્ટ શું એ સમજવું બહુ જરૂરનું છે. તો હું જોઈ રહેશ મારી હમ કેમ જોઈ રહ્યો? બોલો, પૂછતા કેમ નહીં તાર? હે, ગમે છે એટલે હે ભૂલો થતી હશે? નથી થતી? પણ થાય ખરી કે નહીં? બધું થાય, બધું કેમ ના થાય? તો કે ભૂલો થાય તો કઈ કંડમ કર્યા કોઈને? કર્યા મહેતા સાહેબ? શું કરીને થાય? એવું થતું હશે? એ તો વિતરાગોનો માર્ગ જ નથી. ભૂલો બધી હલાવે, બધી ભૂલોનું કોમ્પ્લેક્સિટી અવેલેબલ નથી. શું કહ્યું? કોમ્પ્લેક્સિટી. પછી ભૂલના ગુણાકાર થતા કેવી રીતે અવેલેબલ થાય? સમજાયું? એ ખાલી કપ આવો મળે છે ખરો? કઈથી લાવશો? એટલે થોડીક લઈશ ને. આ જૈન દર્શન વાળાઓ સારું સમજી બેઠા છે. શું? પણ એમને શું છે, અભિનિવેશ થઈ જાય તે બહુ મોટી તકલીફ થાય છે. ખરેખર હું જૈન છું, અભિનિવેશ થાય છે ને, ઘણી મોટી તકલીફ થઈ જાય છે. જૈન અને એ જ પ્રમાણે ગા કર્યા કરવું એ પણ ખોટું તો નથી, કારણ કે બધા પોતાની રીતે ગાય છે જ ને, ક્યાં નથી ગાતા? એવું તો છે જ ને. હવે સાંપ્રદાયિક વ્યવહાર સાચવવાનો હોય ત્યારે તો એ બનવાનું જ છે ને, કે ના બને? બનવાનું જ છે. મહાવીર ભગવાનના સમવસ્ત્રણો હતા, તીર્થંકર ભગવાનના સમવસ્ત્રણો હતા, એમાં બાદ નતો કોઈ પ્રકારનો કોઈને માટે કે જૈનીઓ જ આવે ને બીજા ના આવી શકે. પણ સાંપ્રદાયિક પ્રમાણોમાં એ બાદ હોઈ શકે. એ બાદ ના હોય તો આજે દેરાસરોની શું હાલત હોય સાહેબ? શાંતિથી આપણે ભગવાનની પૂજાના અત્યારે એ ક્યાં થાય છે? આજે પાલિતાણા જવું હોય, શંખેશ્વર જવું હોય, ધીરે શાંતિથી દર્શન કરે. પણ પડી ન ખાઈ ઉછાળા ને કોના ભાગ આવ્યો, શું કર્યું? દાદા ભગવાન શું કરે? એમનો રસ્તો ફરી કાઢ્યો. આપણે ભગવાનના દર્શન કરવા હોય ને ત્યારે એવો સમય હોય છે વર્ષનો કે વચમાં એ લોકો રજા પાડી હોય છે મંદિરોમાં. રજા જતા નથી એવું નહીં, ઓછું જાય બધું. જોજો. ના એટલે હવે 73માં 1973ની સાલમાં દાદા ભગવાનને કુદરતી અમે સાધારણ વાત કરી, મારી ઈચ્છા જરાક આ સમજ શિખર જવાની છે. બહુ સાંભળ્યું છે, જૈનોનું કહે છે કે બહુ પવિત્ર તીર્થધામ છે, નવું છે ને બધા જોવાનું. આ સાઉથમાં જે આવ્યા આગલી સાલ 72માં, હવે આપણે આ જઈએ તો આ કનુભાઈને બહાર નીકળ્યા નથી, આટલું થઈ જાય, પૂરું બધું થઈ જાય. ગોઠવા તારે કે છે તે ગોઠવી ગયું હતું. જે બસ લઈને 30 જણ હતા, 30 જણ સ્પેશિયલ બસ ગયેલી, મજા આવી હતી. હા બાબુભાઈ સાહેબ, અમે 30 જણ ગયેલા, 40 દાડા. હા
કેટલા? અને નીકળ્યા વાત કરી હતી તો કઈ ફેબ્રુઆરી માર્ચમાં વાત કરેલી મેં તો. સાધારણ અમારું કામ માર્ચ કે એપ્રિલમાં કરીએ છીએ. સિઝન મહિનામાં તો એમ થશે અમારે. અમારે તો જેટીના કામ એટલે જલ્દી બધું વાટવું પડે ને બધું. તે તો જોઈએ હવે આ પછી ચોમાસા પછી કે દિવાળીનો વખત સારો છે તે વખત જવાશે. ત્યારે અમે મને ખબર નહીં પણ મેં અમારે જઈને અમારે ત્યાં હતા એક ભાઈ એને મેં કહું કે એનું આપણે પૂછ્યું તો પૂછો ને. એને પૂછ્યું કે કરી દઉં તમને બસ. એમને બસ તપાસ કરી તો અંધેરીમાંથી એક નવી એ લોકોએ ખરીદેલી એ લોકોનો અંધેરી એ લોકોનો આખો સેવા સંઘ હતો. બહુ મોટું છે મંડળ છે એ લોકોનું. એ લોકોએ નવી બસ ખરીદેલી કોસ્ટલ દરિયાવાળાઓનું. તે ખારવાન બધા જ એટલે એમને બધા જ ધંધા આવી ગયા. આવી નવી બસ લીધેલી ને એમને લક્ઝરી બસ કરેલી જ એમના સમાજ માટે બધા માટે. ઉદઘાટન એ નહોતું થયું તો કે છે આવું છે ને મેં વાત કરી કે તમારું આવું ધર્મ માટે છે ને જાત્રા માટે છે તો અમારે તો બહુ પવિત્ર થઈ જઈએ અમે તો. અને આવું જાત્રા ને આવું કહો છો. પેલા બધું વર્ણન કર્યું કઈ તો ખુશ થઈ ગયો. અમે આપીએ જરૂર આપીએ તમને. એમને એ કબૂલ થઈ ગયા તો કે છે આવું છે પણ અમે એવું દિવાળી એવા વખત પણ ના આપીએ. જોઈએ તો તમને હમણાં આપી દઈએ. હમણાં એટલે કે આ જૂન વરસાદની સિઝનમાં એ તો ખબર આવી લાયા કે આપણે તો એ જ સિઝન હારી કે દાદા કે છે. આપણે બહુ આપણે જયારે હોય ત્યારે નીકળી પડવાનું. પેલા વાત કરી તો બસ તૈયાર બધું એ થતા એ બધું ગોઠવાઈ ગયું. અને ઓગસ્ટની 18-19 નીકળેલા બોલો. અને જુલાઈમાં ખીસીભાઈ સાહેબ આવેલા. ક્યારે આવેલા? હા પહેલી આપતાવાળી વખત નહોતા ખીસીભાઈ સાહેબ. પહેલી આપતાવાળી વખત હશે કે જેલ છે તે. પરંતુ આવું બનેલું પછી તરત આવેલા. અદભુત. અને તરત જ નીકળી ગયા અમે તો. એ વખત બહુ માદા હતા ને ખીસીભાઈ. 18-19 તારીખે છેક ત્યાંથી બસ લઈને નીકળ્યા હતા. સીધા આયા વડોદરાથી નાગપુરથી નીકળવા માંડ્યું. 18મી ઓગસ્ટ 73ની સાલ. વરસાદ કે છે મારું કામ. આ સિઝનમાં જે વરસાદ છે એ તો કઈ નથી. એના કરતા ઘણો બધો વરસાદ હતો. ઘણો બધો. નર્મદાના પૂર ઓહો એ મેક્ઝિમમ હતા તે વખતે. મેક્ઝિમમ બોલો જબરજસ્ત. નર્મદાના જ્યાં જ્યાં પુલો હતા ત્યાં પુલો ઉપર મૌન નદી ઉપર છેલ્લામાં આવ્યા. દિલ્હીમાં ખબર પડી કે એ પુલ બંધ કરી દીધો કારણ કે પુલ ઉપરથી 10 ઉપર ફૂટ પાણી વહી ગયું. કેટલું? હવે એનું કેટલા એના વેરેન્ટમાં હવે જબરજસ્ત આવે. એટલે એને પછી દર ઓછું થઈને એ થોડો બંધ જ કરવો પડ્યો. આખું બહુ રિપેરિંગ ને બધું એ જ માગે તૈયાર થતા. તો કે છે આને તો 2-3 અઠવાડિયા માટે બંધ કર્યો છે એવું આવ્યું. તે વખત અમને પેપરમાં વાંચી બંધ કર્યો છે. અને અમે ત્યાં બધે ફરી નોર્થમાં ફરી સમરશેખર ને નેપાળ ખતમંડુ બધે ફરી અને ત્યાં ઇન્દોરથી મોહ ઉપર આવ્યા ને એ બ્રિજ ઉપર ત્યારે જ એ બીજે દિવસ સવારે ખુલવાનું થયું હતું. અમે આજે સંધ્યાકાર પહોંચેલા બસમાં. ખરો એવું કોઇન્સિડન્સ થયેલું. ટાઈમિંગ વ્યવસ્થિત બહુ સુંદર ટાઈમિંગ ખરો. અને બધાનું તલપ એટલી કે આપણે તો ચલાવી મારવી છે બસ. પણ પેલા જવા ના દે કારણ કે આ બાજુ લાઈને પેલી બાજુ લાઈન ચીફ મિનિસ્ટર આવવાના હતા. ચીફ એન્જિનિયર અને એનું ઓપનિંગ થવાનું હતું સવારે મોર્નિંગમાં અર્લી. એટલે ત્યાં સુધી બધું બંધ. બધા રાત ત્યાં જ બધું રોકી થોડી હતું બધા વાહનો બે બાજુના.
કોઈને અલાઉ નહોતું. એટલે અમે તો દાદા કે પેલા લાવો ને તમારે એન્જિનિયર બેને બોલાવો ને કે શું અહીંના આપણા લોકલ હશે ને તમારે અમે જ્યારે એન્જિનિયરને મળ્યા ને મેં કહું જોવું તપાસ કરી ખોરી કાઢ્યા એમને વિનંતી કરી કે આવો તો સારું છે અમારે થોડી વાત કરવી છે અમારી જોડે મારા ગુરુદેવ છે ને એમને આવું છે બધું વાત કરવી છે ને મેં સારું આને આ બધી વાત કરી તો કે જવા તો ના જ દેવાય. જો એકદમ જાય તો બધા આટલા બધા ઊભા છે કોઈ બધાને રોકવાને કંટ્રોલ કરવું બહુ ડિફિકલ્ટ પડે અમારે તો એટલે ઇમ્પોસિબલ. એટલે કામ કરો રસ્તો બતાવું તમને. હવે સંધ્યાકાળ થઈ છે ને તમે અત્યારે જમો બધા ટાઈમ લો કલાક 2 કલાક છે 1.5 કલાક અને પછી એટલામાં તૈયાર થઈ જાઓ એટલે નિરાંતે બધા તમારે બધા ઉતરી પડજો બસમાંથી અને ડ્રાઈવરને ત્યાં આગળ ઊભી કહેજો બાજુમાં થઈને. ડ્રાઈવરે બસ તો આગળ અમારી પેલી જ હતી શું બહુ વાહનો નહોતા આગળ હતી. ડ્રાઈવરને કહેજો અંધારું થઈ જાય ને ત્યારે બહુ અજવાળું ત્યાં લાઇટ જ નહીં હોય બાજુ એટલે એ પૂરું પર થઈને તમે સીધા નીકળી બસને કહેજો તું આખી માર એની બાજુ પણ તમે બધા ઉતરી જજો કોઈ ખબર ના પડવી જોઈએ કે આમ પેસેન્જરને આમ આવી રીતે ગયા એટલે અંદર આમ ખબર નહીં પડે આ બસ નીકળી ગઈ. પછી અંદર આમ તમે ચાલીને બધા છાનવાના જતા રહેજો પછી પેલી બાજુ નીકળી જાઓ. નહીં તો પછી તમારે જવાશે નહીં. અહીંથી બીજો ઓલ્ટરનેટિવ રસ્તો છે આમ લાંબો જંગલમાં થઈને જાય છે પણ થોડોક એ રસ્તે લૂંટાય છે બધા જોખમ છે જોખમવાળો રસ્તો છે કે 2 રીત હતી. મેં કહું અમારે એ તો જવું નથી લેડીઝ બધા વધારે છે ને બધું નથી અમને પૂછે નીકળી ગયા પછી એવું બધું થયું હતું. એટલો બધો વરસાદ પણ 40 દિવસ થયા અને આવ્યા બસને કશું થયું નથી. બોલો બસ ઇન્ટેક્ટ એમ જેમ તેમ આવી. એકાદ જગ્યાએ જરાક ટાયર પડ્યું હતી અને કોઈ પેલા સરદારજીએ જરાક સાઈડમાં આમ ઘસરકો લગાવ્યો નામનો બસ વધારે નહીં બાકી કશું નહીં. રોડ તો રબર જેવા થઈ ગયા હતા સુમનભાઈ. હા કે ત્યાં આગળ બરવની આગળ આસફાલ્ટ રોડ રબર ખરું મજાનું હતું. હવે જ્યાં જઈએ ને મંદિરો બધા ખાલી ને ખાલી તો નિરાંતે ભરપૂર ભક્તિ કરી બધી બહુ ભગવાનના દર્શન ભક્તિ ના અને સમયશીખરજી પહોંચ્યા ને સવારે અદભુત મજા આવે બહુ આનંદ આવ્યો ને ઈદુન બધા પહોંચ્યા. કવિરાજ બહુ ખીલ્યા હતા તે વખત કવિરાજ હતા મારી સાથે અને નવા તાજા ફ્રેશ હતા તે વખતના પદો ફ્રેશ હતા અને 72માં જ મુક્તિ સુખ નીકળ્યું હતું શું કહ્યું અને 73માં આપતવાળી પહેલી બહાર પડી હતી અમે નીકળી પડ્યા. આપતવાળી બહાર પડી ખીચડી આવ્યા અને અમે નીકળ્યા. આવું થયું હતું. 72માં મુક્તિ સુખ પડ્યું હતું પેલો બહાર તો કવિરાજ બહુ ખીલેલા ત્યાં આગળ ગયા ભગવાનને નીચે પીડીના મંદિરમાં નીચેની ગયા તેમને બહુ ખીલ્યા તો ભાવના એ સુંદર બોલાવી ભગવાન મારી ભગવાનના જન્મ કલ્યાણકની બહુ સુંદર બોલાવી હતી. ચાલ્યું બધું બહુ સારી રીતે. તે આખો દિવસ આરામ કર્યો આખો દિવસ આપણે નીચે બેના દર્શન કરો અને બીજે દિવસ ચડીશું કારણ કે આટલું બધું જઈને આવ્યા હતા અને રાજગૃહમાં બધા પહાડો ચડ્યા હતા. બધા કનુભાઈ કોઈ દાડો પહાડ બહાર ચડેલા આ બધું નહીં. મને બહુ ઉલ્લાસ બહુ ને ઉત્સાહ બહુ તે વખતે હું આ પહેલી વખત આવ્યા છે આ તીર્થોમાં તે બધા સુવનભાઈ બધા પહાડો પર ચડી ચડીને ગયો ઉલ્લાસથી. તે દાદાને ખબર પડી શું વાત કરશ કનુભાઈ ચડ્યા બધે. પછી તો આ પગ તો કે મારું કામ રાતે બધા માલિશ વાળા પેલા આવ્યા તો બધા લાગી ગયા બધાને દિગંબર ધર્મશાળા ઉતર્યા હતા બહુ બરાબર. અને છેલ્લા ત્યાં આગળ ગયા કુંડમાં એ સ્નાન કર્યું છેલ્લા પાડ પર
ગૌતમ સ્વામી ને બધું ત્યાં છે, વરસાદ ચાલુ ને બધું. અને ત્યાં દર્શન કરીને પછી આવ્યા બધા, આવું થયું. ત્યાંથી નીકળ્યા પછી પાવાપુરી આ સમોસન કશું નતું. હા, તે વખતે પેલું જૂનું હતું એટલું જ. પાવાપુરીથી નીકળ્યા ત્યાં આગળ સીધું જ રુજુવાલિકા જોયું ને બધું જોયું. પછી ત્યાંથી ત્યાં સમજ શિખર ગયા. ત્યાં આવી તો બધા આરામ કરો. તે ત્રીજ દિવસ રાત્રે કલકત્તાની બસ આવી હતી, તે ત્યાં રસ્તે લૂંટાઈ હતી પણ ખરી, અને છતાં એ લોકો આવ્યા હતા. બાકી કોઈ બહુ ઓછું આવે ત્યાં આગળ, ના આવે, પણ આવ્યા હતા. મેનેજરને ચડવા ગયા હતા પણ ચડતા નતા પહોંચી શક્યું કોઈ. અને એમાં એક બહેનનો કોઈકનું કંઈક લપસ્યાતા હતા કે ફ્રેક્ચર થઈ ગયું હતું, એટલે બધા પાછું ફરવું પડ્યું. અને એ કરી અને તરત જ એ બીજે દિવસ નીકળવા માંગતા હતા અને આવી પડ્યા હતા. એ લોકો હતા બધા. એમને ખબર પડી જ્ઞાની પુરુષ આવ્યા છે, એવું ખબર પડી. આવું રાત્રે કંઈક મને લાગે છે 12-1 વાગે આપ્યું હશે, 12-1 વાગે જ્ઞાન. હા, પેઢીમાં તે વખત આપેલું, એ મેનેજરને આપેલું પેઢીમાં. અને આ બધા કલકત્તા વાળા થોડા કરતા એમને ભાવ થયો થોડા 1-2 રાત્રે ત્યાં ગોઠવો કે છે. દાદા તે વખત બહુ ખેલતા, મજા, બહુ સુંદર. અને બીજે દિવસે પછી ચડ્યા. તે બીજે દિવસે ભાવ કરવું કે આપણે સમજ કરતી તો એવું ના, દોરી બોરી ના જોઈએ. તમે બે છે ને એમ જ દોરી વગર જ થયું હતું પેલું. કવિરાજનું બહુ કહેવું પડે, ફીર પડે ને ફટફટ પર જયારે કરતા હોય એમ મજા આવે. સોનભાઈ તમે ગયા હતા કે એમ કે આમ દોરી ઉપર કે ચડવાનું? હા, બરોબર. તો બરોબર છે. ત્યાં આવું છે. 40 દાડા જઈને આવ્યા બાબુભાઈ. એમાં જમવાનું, કોઈ 2, 4, 5 જગ્યાએ તો હોટલોમાં ઉતરવાનું, આવું બધું થયેલું. મંદિરોમાં પૈસા મૂકવાના અને જાતે રસોઈ બનાવી લેવાની, સ્ટવ, આપણે રેશન બધું લીધેલું, પાછળ ડીકી મૂકી દીધેલું બસની, અને નિરાંતે બનાવતા હતા. અને આ બધું કઈ 750 રૂપિયામાં થઈ ગયું. 40 દાડા. મેં પછી આઈને હિસાબ કાઢ્યો તો બહુ વધારે નતા થયા, 50 વધારે થયા છે, 800 પર થોડા થયા છે. દાદા કે ચલો છે, બરોબર છે. અને ઘણી વખતે તો દાદા કે તો આપણે ચાલે એવું, ધર્મ માટે કરવું પડે ને કે આ રીતે ચાલી. બધું બહુ સુંદર ચાલી, ઘણું મજામાં. ચાલો બોલો પદ, બોલો. પોતે વચ્ચે નહીં આવવું તો મતલબ શું થાય? પોતે વચમાં નહીં આવવું એટલે આપણે આપણા સમર્પણ કરેલા ભાવમાં ચોરી નહીં કરવી. પાછળ એમાંથી ચોરી ના થાય. જોવું સમર્પિત થયા, તમે ચોરી નહીં કરવી, નંબર 1. અને એટલે જ આજ્ઞાધર્મ, નહીં તો આજ્ઞાધર્મ નહીં રહે તમારે. સમર્પણ ભાવ સમર્પિતપણે ન હોય તો આજ્ઞાધર્મ એ સરખો રહી શકવો સહેલો નથી. હવે સમર્પિત ના હોય કે હોય એવું કહીએ એટલે કોઈને થાય કાં કેવું, આપણે સમર્પણ તો થઈ ગયા જ છીએ ને, અને આપણને તો સ્વીકાર્યા છે. આમ છે, જ્ઞાની કહે છે કે આવું માઇનસ વાળા લીધા ને આવું લીધું ને તેમ થયું, અને ગેરંટી આપી છે. કે બધી જ સાચી વાત, પણ ગેરંટી આપી છે, પણ સ્પષ્ટ કહ્યું છે ને કે આજ્ઞા પાળશો તો. હવે એ કન્ડિશનલ કહ્યું નથી. શું કહ્યું? શું કહે છે
કે આજ્ઞા પાડશો ત્યાં સુધી હું બંધેલો, અને આજ્ઞાની બહાર રહેલા ત્યાં બંધેલો નહીં. એટલું ચોખ્ખું છે. હવે એમાં કઈ એમનો કઈ વાંક ખરો જ્ઞાની પુરુષનો કે દાદા ભગવાનનો જ્ઞાની પુરુષનો? આમાં કયા વ્યૂ પોઈન્ટ લગાડવાની કઈ જરૂર છે? કોઈ પ્રકારના કહો બોલો. કોઈએ કોઈ પણ પ્રકારે પોતે આજ્ઞા ધર્મમાં છે કે નહીં, હજુ તો આજ્ઞા ધર્મ સંપૂર્ણ છે કે ઓછો છે કે વધારે છે, કામ છે એને પોતાના પ્રમાણમાં રહેવા માટે, અગર તો કોઈનું પ્રમાણ આપણે પ્રમાણભૂત કરવા માટે આપણે કયા વ્યૂ પોઈન્ટો લગાડવાની જરૂર છે બતાવો. અને વ્યૂ પોઈન્ટ લગાડીએ તો શું થાય? એ વચમાં આવ્યા બસ એટલી સી વાત છે. એટલે પોતા પણ ઊભું થયું જેમાં એમાં પોતા પણ છે. બસ એવું છે. વચમાં આવું એમ કહેવાય. પોતાપણાનો પક્ષ લેવો, રિલેટિવનો પક્ષ લેવો, નબળિયાનો પક્ષ લેવો, આ બધું જ કોઈ બાબતે કોઈ પણ રીતે તમે આપતા પુત્ર છો તો આપતા પુત્રો તરીકે પણ તમે જેટલું કરશો એ બધું જ પદમાં આયા બરોબર છે. નહીં તો તમારા આપતા પુત્રો હો તો આખી દાદાએ એવું કહ્યું છે બ્રહ્માંડને હલાવવાની શક્તિ છે તમારામાં, અને એવું તમને આપી દીધું છે. તમે બધા હલાવો એવા છો. બોલતા નથી તો પછી હલાવો આવે. ના એવું નહીં બોલવાનું. સમજાય? બધું જ છે એ તો. એટલે બધા માટે છે. એમ કહેવાનો મતલબ શું છે કે આના માટે તેના માટે એવું કશું નથી. એ તો આજ્ઞામાં હોય ત્યાં સુધી દાદાનો, નહીં તો એના ઘરનો. હું દાદાએ કહ્યું એ સ્પષ્ટપણે કઈ કોઈને એકને થોડું કહ્યું છે, કોઈ એકને થોડું કહ્યું છે. એ તો બધાને લાગુ પડે છે. આપણને ગમી ગયું એટલે આપણને કઈ નીકળી ગયેલું એ આપણે બધાને કયા કરીએ, પણ એ તો અંદર એપ્લાય થાય છે બધા સીધી રીતે. બધાને એપ્લાય થાય. જેમ બી ભૂલો થાય તો સરલો કેટલી થાય? કપિલાબેન તો ના પાડે, ના થાય. હે એવું છે. આપણે સ્વીકારનાર હાજર હોવા જોઈએ, તો વચમાં ના આવ્યા કે ભાઈ આપણી પોતાની ભૂલો સ્વીકારનારા આપણે જાગી ગયા છીએ, તો પછી આપણે જોકા કેમ ના કહી શકીએ? ભૂલો ખાસી હોય એ હોય છતાં આપણને ભૂલોનો પક્ષ ના લેવો એ તો ઘણી વાત છે ને. પોતાનો રિલેટિવ નબળાઈઓ એક નંબરની ફાઇલના કોઈ પણ પ્રકારના કોઈ પણ બાબતનો ક્યાંયનો પણ ખૂણાનો પક્ષ ના લેવો, એને વચમાં ના આવવા બરોબર છે. અને એ દાદાનો અને દાદાના વચનો પ્રમાણે છે. અને એ નથી તો દાદાના વચન ઉપર જીભ મૂકી છે. આ સીધી વાત છે. અને તો બને આ કડક લાગે જરાક, એટલે બધાને કહે તો બધાને માટે. એમાં કઈ કોઈ અપવાદ નથી. કોઈ અપવાદ ના હોઈ શકે. કોઈ અપવાદ ના હોઈ શકે. જે રીતે હોય તે રીતે પણ પછી એ રીતે જ્યાં છે ત્યાં જો વિજ્ઞાનને દાદા પ્રકાશશે તો
એક વસ્તુ છે કે અગિયાર ગણધરો હતા, કોઈને એકબીજા ભેદ નતો. એ સાથી સુમનભાઈ કઈ ગયા? એ સાથી એવું હતું, હાજરી તો પછી દાદાની હાજરી જ છે ને, હતી જ ને. અને આજ્ઞા તે હાજરી જ છે ને. આ કાળ એક બહુ વસમો કાળ છે ને આ તો. એ પ્રત્યક્ષ હાજર છે, કહું ને મેં એમાં મૂક્યું છે. આજ્ઞા માટે તો કેટલું બધું લખલખ કરે છે. પાનાના પાના ભરીએ છીએ આપણે આજ્ઞા સમજાવવા માટે તો. બરોબર ને સુમનભાઈ? એમાં શાસ્ત્રની કઈ જરૂર પડી? એમાં કયું અઘરું શું છે? શાસ્ત્રના કયા શબ્દની જરૂર છે એમાં? અને સાચું પૂછો તો ભગવાનની હાજરીમાં ભગવાને પણ આજ્ઞા બહુ સાદી ભાષામાં આપેલી. એ તો સાધુ અને સાધુની રીતે એમને કહેલું. કૃપાળુદેવે પેલા 3 પુરુષોને કહેલું, એમાં લઘુ સ્વામીને એ સાધુઓ છે તો વાંચો, શાસ્ત્રો વાંચો કે છે. કારણ કે એમનું એક સ્થાન છે ને એમના માટે છે, એટલા માટે. પણ બીજાને નથી કહ્યું કઈ, સમજે એવું. શાસ્ત્રો ખોટા નથી, એમાં ગમ જોઈશે, ગમ. દાદાની વાણી ગમે તેવો શબ્દ હશે, દેખીતો વિરોધાભાસ વાળો લાગતો હશે, પરંતુ એની અંદર પરમ ગાંભીર્ય છે, પરમ ગાંભીર્ય. પરંતુ દરેક આપણે પોતાની ભાષા અને પોતાના અર્થમાં લઈએ ત્યારે પછી એનું સ્યાદવાદપણાનો અંશ એટલું ગુમાવે છે. સોનભાઈ, આપને શું લાગે છે? એવું જ છે, બીજું કઈ. આમ દાદાના શબ્દો લાગશે તમને, પણ સ્યાદવાદપણાના અંશ ગુમાઈ જશે ત્યાં. અને ત્યાં આગળ કુદરતી રીતે જ એ વિજ્ઞાન ગમે તેવું માનીએ એક પ્રકાશ, પણ એ પ્રકાશ તો ના હોય. જોજો, ના હોય, સર્વમાન્ય સ્વરૂપે ના હોય શકે ક્યારે પણ. અમારા જોવામાં તરત જ કહી દે કે આ બાજુ એમ કીધે, ભાઈ શાને માટે તમને શું જોઈએ છે તો આવું બધું એ કરો છો, એવું કહી દઈએ. કોઈ આવે તો, નહીં તો નહીં. પૂછે તો, નહીં તો દરેક પોતે રીતે છે જ બધા. મન વચન કયા છે ને, દાદા સાથે હતા, દાદાની સમક્ષ હતા ત્યારે મન વચન કયા હતા, સમર્પણ થયું હતું, અને છતાં હતા ને. એ મન વચન કયા દાદાએ કયા દોરડાથી બાંધી રાખ્યા હતા? કયા દોરડાથી બાંધ્યા હતા? મોડાને કઈ રીતે એમને કઈ સીડ્યું તું? કશું, કોઈ રીતે કશું ના. કાનને સીડ્યા હતા? કશું નહીં. જાઓ તમારો માલ તમારી પાસે, તમારો માલ તમારી પાસે. બારોબાર આજે તમારો નથી ને પરબાર છે એવો માલ લાવો, કાઢી આપીએ, બધું કાઢી આપીએ. લો, તમારો તમારી પાસે, હવે રાખ્યા કરો. પણ એ આજ્ઞાધર્મથી રાખજો. એ માલથી આજ્ઞાધર્મથી રહેજો. માલમાં ખોટું શું ખોટું કહ્યું? સીધી વાત છે. જયંતિભાઈ, ખોટું કહ્યું કશું? માલ તો પોતાનું દુકાનનું ને દરેકમાં. દુકાન તો પોતાની જ ને, ખરેખ ને. આજે દાદા સત્સંગ કરતા અહીંયા સ્વરૂપમાં જોઈએ ને ત્યારે ક્યાંક આજે ઘરાકી ઓછી છે કે ઘરાકી ઓછી લાગે છે કે પોતે પોતાના માટે જયારે હવા હમણાં અદભુત કેવી વિતરાગ વાણી નીકળતી, માલિકી ભાવ વગરની સુંદર. તો આપણે કયું છે કે જે આપણે આપણી પોતાની પોતાપણા વાળી વાણી નીકળે? શું ભાઈ, સાચી વાત કે નહીં? શું લાગે છે આપને? સાચી વાત ને?
મને બે ત્રણ વખત કીધેલું. હે મને આ વાક્ય બે ત્રણ વખત કીધેલું શું કે સોમભાઈ આવો આજે ગ્રાહકી બહુ ઊંચી છે. તે વખત જેમ તો પૂછવું મજા આવે ને પછી તો શાંતિથી વાતો થાય. બહુ વખત બનતેલું અહીંયા ક્યારે બની છે બધું 12 વખત. આ તો પછી પાછળથી અમે આફ્રિકા ગયા હતા થોડા માણસ અને પછી આપણામાંથી કોઈ કહે ને અરે ખરું તમે ફાઈ ગયા છો બધા આ ભારતમાં હોય એટલે કોઈ તમારો વારો ના આવે કે ત્યાં તો સેંકડોની સંખ્યામાં હોય ને પ્રસંગ હોય તો હજારોમાં થાય એટલે કોઈનો વારો જ ના આવે એકબીજાને જોવાનો. આ તો આટલા થોડા મળો છો બહુ સરસ લાભ છે એટલે ઇન્ટરેસ્ટ વધારે ત્યાં તો બધું કાકાજી એવું છે. બરોબર બીજું કઈ મને પોતાને મારું પોતાપણું જેમની જોડે ડીલ કરવું એનું પોતાપણું એ બધા જોડે પોતાપણું એવી રીતે નથી સમજવાનું. ના ના એટલે આ તો આપણે સંજ્ઞામાં સમજી લેવાની વાત સમજવાની વાત. શું કહ્યું? વાત સમજાય. શબ્દ નહીં પકડવાનો. શું કહ્યું? શબ્દ નહીં. એટલું સમજી લેજો. એટલે પરમાર્થ પકડો. શબ્દને ન પકડતા શબ્દ પાછળનો પરમાર્થ પકડો. કારણ કે આપણે તો દ્રષ્ટિવાળા છીએ, કઈ દ્રષ્ટિ વગરના થોડા છીએ. દ્રષ્ટિ ના હોય તો આપણે શબ્દના અર્થમાં ને એના બધા બધી રીતે તો પછી શાસ્ત્ર બધી રીતે જવું પડે. આપણે ઘણું બધું એમાં માથા કૂટો પાર વગર. સમજાયું ને? એ તો પછી હોય છે બહાર તમે જરૂર પડશે ને તમે સત્સંગમાં જાઓ બહાર અને બહાર બધા ઇતર વર્ગ મળે ત્યારે તેમની જોડે રહેવા માટે તમારે શબ્દોમાં શબ્દાર્થમાં જ લેવું પડે બધું. ત્યારે તમારું દર્શનની જેવી વિશદતા હોય એ પ્રમાણે તમારે નીકળ્યા કરશે. તમારે થોડું કંઈ તમે ડિક્શનરીઓ ભણવા ગયા શાસ્ત્રો ભણવા ગયા છો નીકળશે, તમને અનુભવ હશે. પણ દર્શનની વિશદતા હોવી જશે. દર્શનની વિશદતા જ્ઞાન એટલા અંશે સ્થિર ના થયું હોય ત્યાં સુધી ના હોય. શું કહ્યું? ત્યાં સુધી ના હોય, એની સાથે જ હોય. અને તે કયું જ્ઞાન કેવું પાછું એકદમ સ્થિર સ્વરૂપ વાળો. એ સ્થિર સ્વરૂપ વાળો ભાગ કોને કહેવાય? એને જ ચારિત્ર કહેવાય છે. એટલે જ આ દર્શન જ્ઞાન ચારિત્ર કહ્યું ને. એટલે હવે એ વ્યવહારમાં આપણને જ્ઞાન દર્શન ચારિત્ર અંદરમાં કાર્ય છે અને બહાર વ્યવહારમાં દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપે આપણું આ કામ કર્યા કરે છે. અને એ રીતે બે રીતે મોક્ષ કયો? જ્ઞાન દર્શન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ ક્રમિક માર્ગમાં અને પરંપરાગત શાસ્ત્ર ભાષામાં કયો, અને વિતરાગોની ભાષામાં અલૌકિક ભાષામાં દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ કયો. એને શું કહ્યું? મોક્ષ માર્ગ. એટલે દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ એવી રીતે છે. બહુ મજાની વાત છે. દર્શન પેલું ક્યારે હોય કે એ જ્ઞાન લક્ષ અનુભૂત લક્ષ સાથેના જ્ઞાન વાળું હોય તો જ, નહીં તો દર્શન હોઈ શકે જ નહીં. અને એવું હોય નહીં ત્યાં સુધી અલૌકિક ભાષામાં દર્શન જ્ઞાન ચારિત્રણી મોક્ષ માર્ગ હોઈ શકે નહીં. પણ એ સિદ્ધાંત છે કે આમ છે, પણ એ સિદ્ધાંત પ્રમાણે એમ હોવું એના માટે જ્ઞાન દર્શન ચારિત્રણી મોક્ષ માર્ગ એમાંથી નીકળવું પડે છે ક્રમે કરીને. એના ગુંઠા ઓરંગવા પડે છે. એમ ના ચાલે કઈ. કારણ કે તમે જ તમારે સમજી લો ને તમારે ક્યાં છો ક્યાં છો, ક્યાં જવું છે, ક્યાં ચડવું છે, કયા માળે જવું છે, સમજી લેવાનું એવું છે. અને એક ગુંઠાણે ચડ્યા પછી તમે સારી રીતે ચડી અને હેતુ અને અંતરની સરળતા જે અંતરમાં નિષ્પક્ષપાતીતા રૂપે રહ્યા કરે આપણને એ ઊભું કરે. ગુણ આખો બહુ સુંદર ઊભો કરે. એ વ્યવહારનો ગુણ એ આપણને વ્યવહારની પ્રગતિ કરવા ક્રમ માર્ગમાં બહુ સુંદર રીતે
10મા ગુણસ્થાન સુધી લઈ જાય છે. 5મા પછી આપણને ઘર છોડાવી દે ને સાધુ સંયમ કરાવડા અને સંયમ સ્વીકારને આગળ વધે. પછી સાહેબોની મોટા પુરુષોની બધી સેવા કરી ક્યાંય પણ એ માથું ઉંચક્યા વગર આગળ જાય. એમને આગળ પદ મળતા જાય છતાંય માથું કોઈ જગ્યાએ ઉચકેલું ના હોય એમને, કારણ કે અંદર સરળતા અને આવું કેટલા હોય કહો, હવે કેટલા હોય? કઈથી લાવો તમે? હોય જ નહીં, કઈથી લાવો? બોલો. છતાં પણ એવામાં પણ એવા ગુણસ્થાન પર ચડેલા અને સરળ ખરા, તે આંશિક અને સારા હોય અંશે એવા સરળ ચડેલા એ બૌદ્ધિક સ્તરે ક્યાં કયા સ્તરે? અને પેલા સરળ જે ટકાઈ રહ્યું છે એવા કોક જ વિરલા હોય એવા એ આત્મિક હેતુ સ્તરે. આ 2 સ્તર નોખા છે. તો બૌદ્ધિક સ્તરમાં કઈ આગળ બહુ લાંબા નથી, પણ પેલા થોડાક નીચે હોય છે, એટલું હોય છે. બૌદ્ધિક સ્તરો વાળાને આધારે પછી એ આખું આ શાસ્ત્રો પરંપરા પાછળનું બધું રચાતું જાય. ચાલે આ બધો આજ સુધીનો રસ્તો આટલો આવ્યો છે અહીંયા સુધી. અમારે કેવી રીતે લેવું? આજ્ઞાધર્મથી સફાઈ અને સંભાળ નિકાલ કેવી રીતે લેવું? સામાનું પોતાપણું તમને કેવી રીતે નડ્યું? એ સામા એમની મરજી ચલાવે ત્યારે આપણે શું કરવાનું? સામાની મરજી કઈ વાત આવી એમાં? એનો કેટલા ફાયદા? તમને તો કોઈક મળે તો ઉલટું તમને કેટલું ઉતારવાનું જોઈએ. કેવી વાત કરો છો? મને લાગે છે કે સામાનું પોતાનું ઘસાવવા માટે બહુ સારું નિમિત્ત છે. પણ એવું રાખવો એ તો છે જ ને, બધી ઉઘાડી નથી વાત. કોઈ પણ સામે નિમિત્ત મળે ને સંજોગ મળે તો સંજોગ મફત નો મળે છે કઈ? આપણે કઈ એના માટે ઉધારી ઉભી કરી છે એટલે જેમ એમ તો નથી મળતો ને. હવે સંજોગ આવ્યો એટલે કેટલા ઉધારી તમારી પૈસા રોકડા આપીને તમે કેશ કરીને લઈ લો પાછો, એમાં નહીં આપત. એ ગીરવો મૂકેલો છે તો આવીને પછી કેશ કરાવવા આવે છે આપણને, આપણે કેશ કરી લેવાનો એને. દાદા આવું જ કરતા હતા. દાદા આવું જ કરતા હતા. લોકોને શું ટેવ છે કે પોતે સતત શ્વાસે શ્વાસે અહંકાર વેચી રહેલા છે પોતાનો. શું કહ્યું? જોજો. અને દાદા આ વાત બહુ સારી રીતે સમજી ગયેલા એટલે એ એમને સમજી ગયા કે આ બહુ સારું આ ધંધો, એટલે આપણે ધંધો જ એમને આખો ઉલટાઈ નાખ્યો. એટલે આપણે એ કાળજી રાખો કે આપણાથી અહંકાર શક્ય એટલો ના વેચાય અને બને એટલો જે વેચનારા પાસેથી ખરીદી લેવાય. આ દાદા આવો ધંધો કરી મારે. હવે ઊંધો ધંધો કહેવાય ના તો શું બે ઊંધો ધંધો ના કહેવાય? દાદા કે આમાંથી અક્રમ વિજ્ઞાન જન્મ્યું. અક્રમ વિજ્ઞાન નથી આવ્યું, કે મફતમાં નથી આવ્યું. લોકોને પસતું નતું તો કાઢતા હતા અને મને ખપતું હતું તો લઈ લેવા મળ્યો. હું તો જેને જે બચવું આ દુકાન ઉગાડી છે શું જોયા કરે? સમજે છે? અરે બૌદ્ધિક સ્તરે શાસ્ત્રો રચાય
અને આધ્યાત્મિક સ્તરે શાસ્ત્રો એટલે એ બધા આત્માના હેતુના. પણ આધ્યાત્મિક સ્તરે એ બધા જ્ઞાન સાથેના જ હોય. આધ્યાત્મિક સ્તરે તો બહુ ઊંચા સ્તરના હોય છે. હા, બોલો. આધ્યાત્મિક સ્તરે સ્વનું રચાય એ તો બધું અદભુત થાય. એ દરઅસલ નીકળે. એ કુંકુંદાચાર્ય નીકળ્યું, આધ્યાત્મિક સ્તરે નીકળ્યું. સમજાયું ને? એ બુદ્ધિ સ્તરનું હોય છતાં એટલે માટે આચાર્ય પદમાં બે મોટા થયા ને એ, અને આનંદગંજીના સ્તવનો છે ને એ બુદ્ધિના સ્તરના નથી. તમે જોયું? કારણ કે એમનું કઈ શાસ્ત્રનું અધ્યયન ઓછું ન હોય કે આ આચાર્યોનું શું વાત કરો છો? આચાર્યો તો બધા બહુ. બે પુરુષો વિરલ હતા 2500 વર્ષની ગાળામાં, બે જ પુરુષો ક્રમ માર્ગના. અને ત્યાર પછી આ વ્યવહારમાં એ જ ક્રમ માર્ગમાં કુદરતી શ્રીમદ રાજચંદ્ર અદભુત. અને અક્રમ માર્ગ આશ્ચર્ય ખુલ્લો થયો તો દાદા ભગવાન તે આખા છડી પોકારતા, એ ધમધમ કરતા, તે બધાથી એટલું. એટલે ખરી રીતે તો આ સીધું મહાવીર ભગવાનનું ડિરેક્ટ છે, જે શક્ય નથી આજે કોઈ કહી માની શકશે નહીં. કોઈને વાત કરવાનો અર્થ શું છે? પછી સ્વાદ આવવો જોઈએ તમને. એવું સુમનભાઈ સાચી વાત કરી. સ્વાદ આવે તો અંદર જ રહે ને. પછી એમાં વાત કરવાની ક્યાં રહી કોઈને એકબીજાને? જે સમજે ને સંજ્ઞા હોય તો વાત કરીએ, બાકી શું કરવાની? એ બધી થાય. દાદા ભગવાન એ તો વાત જ ક્યાં છે? આ બધું પછી ના સમજતા બધી કલ્પનાની વાતો થાય થઈ જાય. ખરેખર વ્યૂ પોઈન્ટ શું? આ વ્યૂ પોઈન્ટ ની વાત કરી મેં, તો આપણી દ્રષ્ટિ છે ને આજ્ઞાધર્મ છે એનાથી ના સમજાય કે રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું છું. એમાં એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ ની વાત આવી. રિલેટિવ વ્યૂ પોઈન્ટ કોને લાગુ પડે છે? તો કે પૂતગલને. કોને લાગુ પડે છે? રિલેટિવ વ્યૂ પોઈન્ટ પૂતગલને લાગુ પડે છે. આ પૂતગલ અને પૂતગલનો સ્વભાવ શું છે? તો કે આજે જે પૂતગલ છે ડિસ્ચાર્જ સ્વભાવે છે, એટલે કે ગલન સ્વભાવે છે. શું કહ્યું? આજે જે પૂતગલ છે તે ડિસ્ચાર્જ સ્વભાવે છે, ગલન સ્વભાવે છે, અને એ આજ્ઞા ધર્મમાં છે. કે બીજું કયું? બોલો. બરોબર. સાથી કે તમે જે એ જ પૂતગલમાં 4 સ્વરૂપે હું પણ રહ્યા કરતા હતા, ત્યાંથી તમારા મુક્ત થયા છો. એટલે પૂતગલ મુક્ત થયું. શું થયું? એટલે હું શુદ્ધ આત્મા છું. એ હું શુદ્ધ આત્મા છું થવાથી કઈ આત્મા અને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું. એ વાત તો સાચી, પરંતુ એ પ્રાપ્ત થયું ખરું તમને, પણ બલી નથી ગયું. શું ગયું? તમારા હાથમાં નથી આવ્યું. એટલે પ્રાપ્ત થયું કહી શકો તમે. એ પ્રાપ્ત થયું એને આખું બિલીફ, રોંગ બિલીફ માંથી રાઈટ બિલીફ થઈ, અને પછી બીજ આખું અને એમાંથી અને થયું એટલે રીતસરનું થયું. એક સમય માટે પણ આત્મા થઈ અને આત્મા હું આત્મા છું જો એને પ્રયોગ સ્વરૂપે, વિધિ સ્વરૂપે, કોઈ પણ કારણથી, કોઈ પણ યોગ્ય કરીને એને થયું, બન્યું, તો એ કાયમનો આત્મા થઈ ગયો. આ સિદ્ધાંત છે. સમય તો બહુ ઝીણો સમય વાત થઈ, ગણઝીણી વાત થઈ. દાદાએ શું કહ્યું? એક વખત આત્મા થઈને આત્મા બોલ્યો તો કાયમ નો થઈ ગયો. હવે આ વાત સામાન્ય પણ કોણ સમજે? આ ક્રમ માર્ગમાં, ક્રિયા માર્ગમાં શું ભાઈ સમજી શકે? ક્રિયા માર્ગમાં સમજાવી નથી આ વાત સાહેબ. અને આપણે સમજાવવા જવાનું બહુ માથાકૂટ કરવી પણ ના જોઈએ. એ માર્ગને આપણે કોઈ દિવસ કોઈ પણ આપણે બધા માર્ગમાં શું થાય છે કે આનો ભેદ નહીં જાણતા આપણે ખોલા વાદમાં પડી જવાય છે.
એટલે એ વાત એ બધું નહીં કરવું ક્રમ ને અક્રમની બાબતમાં. એ તો જયારે દ્રષ્ટિને દર્શન વિશદ હોય ત્યારે જ તમારા સ્યાદવાદપણે બધું થઈ શકે. એટલે ક્રિયાવાળા માર્ગમાં એ લોકો એમની સાથે પણ એ પ્રમાણે તમે રહી શકશો અને અક્રમ બધામાં વિજ્ઞાનમાં એ બંને કરી શકાય એવું છે સુંદર રીતે. તો કામ કરશો કેમનું થશે જો પછી છે સમજાયું કે નહીં? આવું છે. ક્રમ કઈ ખોટું નથી અને હકીકતમાં તો આ બધા ક્રમમાંથી જાય. દાદા પોતે કહે છે હું ક્રમમાંથી આવેલો છું, હું આખા ક્રમમાંથી જ આ પસાર થઈને આવ્યો છું. પણ ક્રમમાંથી પસાર થયેલો આવેલો તો મારું આખું કુદરતીપણે પ્રસાર થવા માટે અને કુદરતીપણે પ્રગટ થવા પાડેની મારી ભાવના એ આખી આ રીતે ભાવના પ્રગટ થઈ છે. એ ભાવના પ્રગટ થઈ છે એની અંદર હું તો હતો જ મારી જોડે છે નૃસિંહ ભગવાન થી તે હું આખો ખીલ્યો બરોબર કેવો સોળે ખરાય પૂર્ણિમા જેવો અને ભાવના સ્વરૂપ જે રહ્યો તે આ દર્શન સ્વરૂપ રહ્યો. સુંદી સાહેબ તે આ બધું કામમાં લાગ્યું તમને આવે છે. હું ખીલેરના ભાગમાં હોત તો તમને કામમાં લાગોત? સોની લાગે? અને શરીર હોય તો શું કામમાં લાગે? જેમ ત્યાં આ દાડામાં 3 દાડા આપણે દર્શન કરીને દાદા કહેતા 3 દાડા મારું પૂરેપૂરું મારું રિયલ રિલેટિવ ને રિયલ બે એકાકાર હોય છે એટલે હું રિયલમાં રહેવાનું છું. તો એવું જો કાયમના પેલામાં હોત તો આપણે શું કશું લાભે કોઈ? તો આ કાળમાં ક્યાંથી આ વીર શાસન છે આ બધું છે ને કઈ વાત છે આ સમજાયું? આમ લિંક તો બેસે એવી છે બુદ્ધિથી પણ સમજે તો સુમનભાઈ ખ્યાલ આવે ને? હા આપ સમજાય જેને સમજવું છે પછી બહુ માથાપોડ ના કરવી જોઈએ. જો બહુ વાત ને વિવાદમાં ત્યાં વધારે ના પડવું જોઈએ. આગળ ના જવાય બહુ સમજાય આવી રીતે છે. અદભુત છે અદભુત. એ દર્શન કેવું? કેવું દર્શન? તો તમે કયું દર્શન છે? કેવું દર્શન છે? જે કઈ પણ કરવામાં આવે શું વાત કરો છો? તો જગતમાં પાછું એવું શું કહે છે? દીપકભાઈ ની વાત કરીએ છીએ આપણે. આ તો કે દીપકભાઈ ની વાત જગતમાં ગભરાશ હે એનો મતલબ શું કે દીપકભાઈ જગત બે અભિન્ન છે. શું કહ્યું? દીપકભાઈ અને જગત બે અભિન્ન છે. અભિન્ન કઈ રીતે કહેવા માંગીએ છીએ કે જગત એક દીપકભાઈ છે, દીપકભાઈ એક જગત છે. એ દીપકભાઈ માટે એટલે તમારે એવું ક્યાં જોવાનું રહ્યું કે જગત માટે એવું કેવી રીતે હું એવું કહું તો રહેશે એમને? કે તમારે એવું જોવાની ક્યાં જરૂર રહી? તમને અંદર રહેશે તેની વાત છે. આ તો પછી તમે ખાયા જો હોય તો તમારે પછી મોગરો શ્વાસ રે ખરી એની બટ મોગરો પછી આવશું કરશું મગમગ તો મગમગ્યા વગર હે હા. અને રાત્રે ઊંઘ્યા વગર રાતની રાણી જેવો મેં કે પાછું ઊંઘે જ નહીં ને બોલ શું છે? ચાલો જય સચિદાનંદ. બસ હવે બસ ચાલો જય સચિદાનંદ. બહુ એક્સટેન્ડ કર્યું આજે. ચાલો જય સચિદાનંદ.